એને કોઈએ સમાચાર આપ્યા કે હે અસુરરાજ, આ દુનિયાની અંદર કોઈ માણસ તો એવો નથી કે કોઈ મનુષ્ય રાજા એવો નથી કે તમારા કરતા બળ પરાક્રમમાં આગળ હોય. પણ તમે કિષ્કિંધાપતિ વાલીનું નામ સાંભળ્યું છે? અસુર કહે છે કે એ તો વાનર છે ને. અરે વાનર હોય કે ગમે તે હોય, પણ તમારા કરતા એ બળવાન છે એવું અમે સાંભળ્યું છે. રાવણ કે મારે ક્યાં ચાલતા જવું છે? તરત જ પુષ્પક વિમાન તૈયાર કર્યું અને એ વિમાનમાં બેસી અને કિષ્કિંધાપુરી આવ્યો અને વાલીને લલકાર્યો છે કે યુદ્ધ માટે આવી જા. ત્યારે વાલી તો હાજર નહોતા, પણ સુગ્રીવે એવું કહ્યું કે વાલી તો ચારેય સમુદ્રની સંધ્યા ઉપાસના કરવા માટે ગયા છે, તે હમણાં આવશે, થોડી વાર તમે રાહ જોવો, અને તમારે મરવાની બહુ ઉતાવળ હોય તો દક્ષિણ સાગરને કિનારે જાઓ. તો આને કાંઈ એવી લાજ શરમ જેવું તો હતું નહીં, એટલે તરત જ પુષ્પકને દક્ષિણ સાગરના કિનારા તરફ હંકારી કિનારે ગયો. આ બાજુ વિમાનનો ગરારટ સાંભળતા વાલી ક્યાંય દ્રષ્ટિ દોડાવે નહીં, પણ એને ખ્યાલ આવી ગયો કે આ પુષ્પક રાવણનું જ હોય અને એ બધાય રાજા મહારાજાઓને જીત તો ફરે જ છે. હું એક બાકી હતો એટલે અહીંયા આવ્યો હશે, પણ નજર એમને એમ જ બંધ રાખી, પણ અંદાજ આવી ગયો. અને તો જ એક સાથે ચાર સમુદ્રની સંધ્યા ઉપાસના કરતા હોય. એટલે પુષ્પક વિમાનમાંથી ઉતરી અને એમ થયું કે બળવાન તો છે, માટે લલકારવો નથી, પાછળથી જ પ્રહાર કરું, આવું વિચારી અને વાલીની પાસે આવ્યો. વાલી એના પગરવ ઉપરથી સમજી ગયો અને પોતે સંધ્યા ઉપાસના કરે છે, સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય આપે છે. વાલી ઊભા છે અને પાછળથી જ્યાં એનો સ્પર્શ કરવા જાય ત્યાં વાલી બે હાથથી આમ કરે, એમાં એક હાથ આમ કરીને મસ્તક એનું બગલમાં દબાવી દીધું રાવણનું. અને બરોબર દબાવ્યો એટલે પેલો પગ માંડ્યો આમ તેમ કરવા, બૂમો પડે, પણ વાલી તો કોઈનું કાંઈ સાંભળે નહીં. એણે સંધ્યા ઉપાસના પૂરી કરીને વાલીને નિયમ કે ચારે ચાર સમુદ્રમાં જઈ અને જળની અર્ઘ્ય આપ્યા પછી જ બોલવું, ત્યાં સુધી બોલવું નહીં. વાલીને કઈ પુષ્પક વિમાન તો હતું નહીં, એટલે વાલી આકાશ માર્ગે આવી રીતે આમ દબાવીને ઉડે ને પેલો આમ એમ ટાંટિયા કરતો જાય, એના હાથ ચારે બાજુ ફેલાવતો જાય, ચીસો પાડતો જાય, પણ વાલી તો કાંઈ કોઈને દાદ એવો હતો નહીં. એટલે બગલમાં આને એમ થયું કે હવે હાથ તો બહાર છે, કરવું શું? તો એને બટકા માંડો ભરવા, પણ છતાંય વાલીને તો એક મચ્છરિયું કરડતું હોય એવો લાગ્યું, એને કાંઈ અસર થઈ નહીં. અને પછી ચારેય બાજુ પૂર્વ પશ્ચિમ ઉત્તર બધાય સમુદ્ર જઈ અને સંધ્યા ઉપાસના કરી. વાલી કાયમને માટે જતા એટલે ઘણા બધાને ખ્યાલ હોય, પણ આજ તો કંઈક નવું જ લાગતું કે આ વાલી છે ને એની બગલમાં કોઈક તરફડતો જાય છે, તો આ તો શું હશે? અને પુષ્પકનો નિયમ એવો કે સ્વામી જાય એની પાછળ પુષ્પક જાય, એટલે એની પાછળ પાછળ પુષ્પક વિમાન પણ જાય. છેવટે ચારેય સમુદ્રના સંધ્યા વંદન એને પૂર્ણ કરી અને વાલી કિષ્કિંધામાં આવે. અને કિષ્કિંધામાં પોતે નીચે ઉતરી અને હાથને જરાક ઊંચો કર્યો એટલે રાવણ બહાર તો નીકળ્યો, પણ એટલો બધો દબાવેલો કે આંખો ચડી ગયેલી. અને પછી વાલીએ એવું કહ્યું કે કોણ છો તમે અને શા માટે આવ્યા છો? ત્યારે રાવણ કહે છે કે તમે તો વિચાર્યા વગરનું આવું બધું કર્યું, હું તમારી સાથે મિત્રતા બાંધવા આવ્યો છું. વાલી કે મને ખ્યાલ આવી ગયો તો એટલે જ મેં તમને દબાવ્યા છે. કેટલા બધા રાજાઓ, દેવલોક હોય, યમલોક હોય, વરુણલોક હોય, કોઈને પણ તમે બાકી મૂક્યા નથી અભિમાનમાં. પણ યાદ રાખો, હવે યુદ્ધ કરવું હોય ને તો આવી જાઓ, તમારા કરતા મારું બળ વધારે છે. ત્યારે કણસતો રાવણ કે એ તો મેં જોઈ લીધું, મારે યુદ્ધ કરવાની ઈચ્છા જ નથી, મેં તમારા બળનું નામ સાંભળેલું અને એટલા માટે હું મિત્રતા બાંધવા માટે આવ્યો છું, શરણાગત છું. વાલી કે હું શરણાગતને ક્યારેય મારતો નથી, માટે તારા જેવું કોણ થાય? બાકી તારી મેલી મુરાદની તો મને ખબર જ હતી. આવો મારી નગરીમાં. કે નહીં, નગરીમાં નથી આવું, એમ કહી એની સાથે હાથ મિલાવી અને મિત્રતા બાંધી. અને તરત જ વાલી
પોતાના સ્થાને ગયો અને રાવણ સીધો લંકા ભેગો થઈ ગયો. વાલ્મીકી મુનિએ આ રીતની કથા આમાં લખી છે. અગત્યજી કહે છે કે રઘુનંદન, હવે તમે વિચારો કે પ્રભુએ વાલી કેટલો બધો બળ્યો હશે કે ત્રિલોકીને હંફાવનારા એવા રાવણને સહજમાં હથિયાર વગર બગલમાં કેવો દબાવ્યો ને તોય પાછા સૂર્યનારાયણને અર્ઘ્ય ને બધું આપેલું. તો હે પરમેશ્વર, આટલો બધો વાલી બળ્યો હતો પણ છતાંય તમે એક જ બાણે એને કાળને હવાલે કરી દીધો. માટે જ તમે સર્વેશ્વર છો અને સ્વયં નારાયણ છો. ત્યારે ભગવાન રાઘવેન્દ્ર હાથ જોડીને કહે છે કે મહર્ષિ, એમાં શંકા નથી કે વાલી અને રાવણ એના બળની ક્યાંય પણ તુલના ન થાય. પણ મારું એવું માનવું છે કે એ બંનેનું બળ પણ હનુમાનજીના બળની બરોબરી કરે એવું નથી. કારણ કે શૂરવીરતા, દક્ષતા, બળ, ધૈર્ય, બુદ્ધિમત્તા, નીતિ, પરાક્રમ, પ્રભાવ આ બધા જ સદગુણો હનુમાનજી મહારાજમાં નિવાસ કરીને રહે છે. હનુમાનજી હાજર છે સભામાં. અને હે મુનિવર, સમુદ્રને જોતા સીતાની શોધ માટે ગયેલી વાનર સેના ગભરાઈ ગઈ છે. એટલું જોતા જે વીર પુરુષે બધાને ધીરજ બંધાવી અને ચપટી વગાડતામાં 100 યોજનનો સમુદ્ર એને ઓળંગી ગયા. લંકાપુરીમાં અમે તો ખાલી સીતાજીની ભાળ લેવા જ એને મોકલેલા અને છતાંય કેટલાય અસુરોને ધમરોળી નાખ્યા, અશોકબાગને ઉજળ કર્યો, રાવણ પુત્ર અક્ષનો ક્ષય કરીને લંકાને પણ બાળી દીધી અને સીતાજીને સાંત્વના આપીને એકલા અસુરોમાં હાહાકાર વર્તાવીને પાછા ફર્યા. અને એ પરમેશ્વર, અમે જ્યારે લંકામાં યુદ્ધ કરવા માટે ગયા ત્યારે લંકાના અસુરો મને જોઈને, સુગ્રીવને જોઈને કે લક્ષ્મણને જોઈને નહોતા ડરતા, પણ હનુમાનને જોવે એટલે બધા જ દરવાજા બંધ કરી દે કે આ પેલો લંકા બાળનારો આવ્યો છે. એટલી હનુમાનજીની ધાક હતી. અને હે મુનીશ્વર, મેં તો એમના બાહુબળથી જ વિભીષણ માટે લંકા, શત્રુઓ ઉપર વિજય, અયોધ્યાનું રાજ્ય, સીતા, લક્ષ્મણ, મિત્ર અને બંધુઓને પ્રાપ્ત કર્યા છે. એક હનુમાન ન હોત તો અમને વિજય મળે જ નહીં. આ રીતે ભગવાન હનુમાનજી મહારાજને મોટાઈ આપે છે. મહામુનિ વાલ્મીકી લખે છે ભગવાનના શબ્દોને કે હનુમાન યદિ મેં ન સ્યાદ વાનરાધિપતે સખા પ્રવૃત્તિ મપી કોવે તુમ પ્રવૃત્તિ મપી કોવે તુમ જાનક્યા શક્તિમાન ભવે જાનક્યા શક્તિમાન ભવે જાનક્યા શક્તિમાન ભવે જાનક્યા શક્તિમાન ભવે પ્રવૃત્તિમપી કોવે તુમ જાનક્યા શક્તિમાન ભવે પ્રવૃત્તિમપી કોવે તુમ જાનક્યા શક્તિમાન ભવે જાનક્યા શક્તિમાન ભવે જાનક્યા શક્તિમાન ભવે હનુમાન યદિ મેં ન સ્યાત વાનરાધિપતે સખા હનુમાન યદિ મેં ન સ્યાત વાનરાધિપતે સખા વાનરાધિપતે સખા વાનરાધિપતે સખા પ્રવૃત્તિમપી કોવે તુમ જાનક્યા શક્તિમાન ભવે પ્રવૃત્તિમપી કોવે તુમ જાનક્યા શક્તિમાન ભવે જાનક્યા શક્તિમાન ભવે જાનક્યા શક્તિમાન ભવે. હે મુનિવર,
જો મને વાનરરાજ સુગ્રીવના સખા એવા હનુમાનજીને મળ્યા હોત તો જાનકીજીનો પત્તો હજી પણ અમે ન મેળવી શક્યા હોત. અને હે મુનિવર, મને ઘણીએ વાર હનુમાનજીનું આ બળ જોઈ અને એવો વિચાર આવે કે જે સમયે વાલી અને સુગ્રીવ બંને ભાઈઓની અંદર વિરોધ થયો તો એ વખતે સુગ્રીવને ઠેક ઠેકાણે વાલીની બીકે કરી અને ભાગવું પડેલું. તે દિવસે પણ હનુમાનજીને સુગ્રીવની સાથે સારો સંબંધ હતો, મિત્રતા હતી. પણ છતાંય સુગ્રીવનું પ્રિય કરવા માટે એણે વાલી ઉપર હાથ ન ઉપાડ્યો અને પોતાની શક્તિનો બિલકુલ પ્રયોગ ન કર્યો. બાકી વાલીને મારવા તો હનુમાનજી સમર્થ હતા, મારી જરૂર પણ ન પડે. તો વાલી કરતા અતિ બળવાન જો કોઈ હોય તો એ હનુમાનજી હતા. પણ મને સમજાતું નથી કે પોતાના મિત્રનો પક્ષ લઈ અને એણે વાલી ઉપર આક્રમણ કેમ ન કર્યું ને વાલીને કેમ માર્યો નહીં, સુગ્રીવને કેમ બચાવ્યો નહીં. કદાચ મુનિવર એવું હોઈ શકે કે હું તો એવું માનું છું કે હનુમાનજીને એ વખતે પોતાના બળની જાણ નહીં હોય. માટે તમે કંઈ પણ જો જાણતા હો તો મને વિસ્તારથી સંભળાવો. ત્યારે અગત્ય મને હસતા હસતા કહે છે કે સર્વ સમર્થ એવા પરમેશ્વર આજ મને મોટાઈ આપવા માટે તમે પૂછો છો તો હું એ કથા તમને સંભળાવું છું. આમાં હનુમાનજીનું ચરિત્ર ઘણું વિસ્તારથી છે, પણ આપણે ઘણું ખરું જાણીએ છીએ એટલે ટૂંકમાં એને આપણે સાંભળીએ. તો હનુમાનજી મહારાજ એ વખતે સભાની અંદર જ હતા અને એની હાજરીમાં જ અગત્ય મુનિ હનુમાનજીનું અદ્ભુત ચરિત્ર સંભળાવે છે અને કહે છે કે હે શત્રુસૂદન રઘુનંદન, તમે જે વાત કરીને એ ખોટી નથી. હનુમાનજી મહારાજ એ પરોપકારી છે. એને જો એના બળની ખબર હોત તો સુગ્રીવે ઠેક ઠેકાણે ભટકવું જ ન પડે. એકલા હનુમાનજી વાલી માટે પૂરતા હતા. પરંતુ જેનો શાપ ક્યારેય વ્યર્થ ન જાય એવા મુનિઓએ પૂર્વકાળમાં આમને એવો શાપ આપેલો કે બળ હોવા છતાંય પણ એને પોતાના બળની જાણ રહી નહોતી. અને હે રઘુનંદન, સીતાજીની સહાય તો એણે ઘણા વર્ષો પછી કરી, એની ખોજ મેળવી, તમને મદદ કરી, 2-3 વખત પર્વત હિમાલયને ઉપાડી લાવ્યા, સંજીવની લાવ્યા. પણ એ જ્યારથી જન્મ્યા ને ત્યારથી જ એમના અદ્ભુત બળ પરાક્રમ છે. નાનપણમાં ઘણા બધા દેવતાઓના એણે વરદાનો મેળવેલા છે. બચપણમાં જ્યારે સૂર્યને પકડવા માટે દોડ્યા ત્યારે ઇન્દ્રએ દાઢી ઉપર વજ્રનો પ્રહાર કર્યો. એટલે એકદમ નાની એવી બાળ અવસ્થા છે હનુમાનજીની. એટલે અને એમાંય ઇન્દ્રનું વજ્ર આવે, જે વૃત્રાસુરને મારનારું વજ્ર, તો પછી આટલું નાનું બાળક તો શું ગણતરીમાં. એટલે એમનો પ્રહાર થતા નાના એવા હનુમાનજી મૂર્છિત થઈ ગયા અને મૂર્છિત થઈ અને પર્વતના શિખર ઉપર પડ્યા. એટલે વાયુદેવ અતિશય ક્રોધે ભરાયા, કારણ કે એ વખતે કાંઈ કપિરાજ કેસરી કે અંજના તો હાજર હોય નહીં, પણ વાયુદેવ એના પિતા એટલે એ હાજર હતા. તો વાયુદેવને અતિશય ક્રોધ થયો અને સમસ્ત લોકમાંથી પોતાની ગતિને સ્થગિત કરી દીધી. ક્યાંય પણ અવાજ નહીં. વિચારો તો બેઠા બેઠા, ક્યાંય પણ હવા ન હોય, શ્વાસ વગેરે લેવાય નહીં, શરીરના બધા દરવાજાઓ બંધ થઈ જાય. કારણ કે પાણી ન હોય તો માણસ જીવી શકે. તમે નકોરડી 11 કરી શકો, તમે નિર્જલા કરી શકો, તમે નિશ્વાસ 11 કરી શકો કે 24 કલાક શ્વાસ જ ન લેવો. કારણ કે વાયુ છે એ દરેકનું જીવન છે. એટલે વાયુદેવ પોતાના પુત્રને આ રીતે ઇન્દ્રએ પ્રહાર કર્યો ને બેભાન કર્યા. વાયુદેવને તો એવું જ લાગ્યું કે હવે આ મારો દીકરો બચશે નહીં. કારણ કે સાવ કોમળ શરીર અને બરોબર દાઢી ઉપર જ વાગેલું, ત્યાંથી લોહીની ધારા થાય. એટલે પોતાની ગતિને સ્થગિત કરી દીધી અને ત્રિલોકી પીડાવા માંડી. એટલે બ્રહ્માજીને તમામ દેવોએ જઈને વાત કરી કે વાયુદેવ કોઈ પણ કારણથી નારાજ થયા છે અને એણે પોતાની ગતિને સ્થગિત કરી દીધી છે, રોકી દીધી છે. એટલે આખી ત્રિલોકી પીડાય. શ્વાસ વગર તો કેમ રહેવું. હજી વરુણદેવ રિસાય તો 2-5 દી કદાચ નીકળી જાય, પણ વાયુદેવ જ્યારે રિસાયા તો આનો તમારે કંઈક રસ્તો તો કરવો જ જોઈએ.
તમામ દેવતાઓને સાથે લઈ અને બ્રહ્માજી જ્યાં વાયુ દેવતા એ બાળ હનુમાનજીને લઈ પર્વતની ગુફામાં છુપાયેલા. ગતિને સ્થગિત કરી પુત્રને હાથમાં તેડી અને પર્વતની ગુફામાં ઉદાસ થઈ અને વાયુદેવ બેઠેલા ને એણે નક્કી કરેલું કે મારા પુત્ર ઉપર કારણ વગરના વજ્રનો પ્રહાર કરનારા ઇન્દ્રાદિક દેવતાઓ સહિત ત્રિલોકી પણ જોઈ લે કે હું એનો પિતા છું, મારા પુત્રનો ઘાત કરે એ હું જોઈ શકું નહીં. આવું વિચારી અને વાયુદેવ એ પર્વતની ગુફામાં હતા. તો બ્રહ્માજી વગેરે તમામ દેવતાઓ ત્યાં આવ્યા છે. વાયુદેવ અતિશય દુઃખી છે. બ્રહ્માજી દેવતાઓ સહિત સામે આવીને ઊભા રહ્યા એટલે નાના એવા બાળ હનુમાનજીને બ્રહ્માજીને પગે લગાડ્યા. પણ હનુમાનજી કઈ ભાનમાં હતા નહીં. અને વાયુદેવ બે હાથ જોડી અને બ્રહ્માજીના ચરણમાં પડ્યા એટલે બ્રહ્માજીએ વાયુદેવને ઊભા કર્યા અને કહ્યું કે રીસાવાનું કારણ. વાયુદેવ ક્રોધિત થઈને કહે છે દેવરાજને પૂછો, મારા પુત્ર ઉપર એણે વજ્રનો પ્રહાર કર્યો. જે વજ્રનો પ્રહાર મોટા મોટા પર્વતકાય અસુરો નથી ખમી શકતા, એને આટલો નાનો બાળક ખમી શકે? અને એવો એનો વળી એટલો મોટો શું વાંક હતો? માટે ઇન્દ્રને પૂછો. એટલે ઇન્દ્રએ માંડીને વાત કરી. બ્રહ્મદેવે હનુમાનજી ઉપર પોતાનો હાથ ફેરવ્યો એટલે હનુમાનજી મહારાજ પાછા ભાનમાં આવ્યા અને તરત જ સમસ્ત જગતના પ્રાણ આધાર એવા વાયુદેવે સમસ્ત પ્રાણીઓના રોકાઈ ગયેલા પ્રાણને પ્રસન્નતાપૂર્વક સંચારિત કરી દીધા, કહેતા છૂટા મૂક્યા. સમસ્ત સંસાર પ્રસન્ન થયો. પછી બધા જ દેવતાઓ પાછા વળવાની તૈયારી કરે. બ્રહ્માજી કે મફતમાં પાછું ન જોવાય. અમસ્તા તો ક્યારેય આપણે જે કાંઈ હવા લઈએ છીએ વાયુદેવને એને કોઈ દિવસ કાંઈ દેતા નથી. બધાએ દેવના દયા, વાયુદેવને શું દીધું? કાંઈ નહીં. માટે હવે આવ્યા જ છો અને આપણે બધા વાંકમાં હતા ને છતાંય વાયુદેવે પોતાની ગતિને છોડી દીધી છે તો એના દીકરા ઉપર રાજી થઈને આને કંઈક વરદાન દેતા જાઓ જેથી કરીને વાયુદેવ રાજી થાય. ત્યારે સુંદર મુખના સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર એમણે હનુમાનજીના ગળામાં અતિ પ્રસન્નતાપૂર્વક કમળના ફૂલોની માળા પહેરાવી અને એવું કહ્યું કે મારા હાથમાંથી છૂટેલા વજ્ર દ્વારા આ બાળકની હનુ કહેતા દાઢી તૂટી ગઈ છે એટલે આ કપી શ્રેષ્ઠનું નામ હું હનુમાન પાડું છું. અને આ સિવાય હું એને એક એવું વરદાન આપું છું કે આજથી મારા વજ્ર દ્વારા પણ આને કોઈ પણ પ્રકારની પીડા નહીં થાય, વજ્ર દ્વારા પણ એ મરાશે નહીં. ત્યાર પછી અંધકારના નાશક એવા ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે હું આને મારા તેજમાંથી 100મો ભાગ આપું છું. એટલે હે વાયુનંદન, આ તમારા જે પુત્ર છે એ અતિશય તેજસ્વી બનશે અને જ્યારે એને શાસ્ત્રનું અધ્યયન કરવાની શક્તિ આવશે ત્યારે હું જ એને શાસ્ત્રનું અધ્યયન કરાવીશ. હનુમાનજી મહારાજ એક જ એવા છે કે કેવી રીતે ભણ્યા તો કે સૂર્યનારાયણ ઉદય થાય ત્યારે એની સામા ઉભા રહે અને સૂર્યનારાયણ એને વિદ્યા ભણાવે. જેમ જેમ સૂર્ય આગળ વધે એમ પાછે પાછે પગલે ઉદયાચલથી માંડી અને સાંજ સુધીમાં અસ્તાચલ સુધી સૂર્યની સામા ઊભા રહી અને આખા આકાશનું આખો દિવસમાં ભ્રમણ કરી અને આવી રીતે સૂર્યની પાસે એ વિદ્યા ભણ્યા. એટલે હનુમાનજી મહારાજના વિદ્યા ગુરુ સૂર્યનારાયણ છે એટલે એના જેવા તેજસ્વી છે અને તમામ શાસ્ત્રોનો આ બહુ સારો વક્તા થશે. શાસ્ત્રના જ્ઞાનમાં આની બરોબરી કોઈ પણ નહીં કરી શકે. નીતિ પ્રવીણ નિગમાગમ, શાસ્ત્ર બુદ્ધ નિગમ આગમ વેદ પુરાણ તમામ શાસ્ત્રોને પોતે સારી રીતે ભણેલા છે. તો સૂર્યદેવે વરદાન આપ્યું. ત્યાર પછી વરુણ દેવે વરદાન આપતા કહ્યું કે કદાચ આની 10 લાખ વર્ષની આયુષ્ય હશે તોય મારા જળના પાશમાં કહેતા બંધનમાં એ ક્યારેય પણ નહીં બંધાય. કોઈ એને સમુદ્રમાં ફેંકી દે તોય પણ જળ દ્વારા એનું મૃત્યુ ક્યારેય પણ નહીં થાય. ત્યાર પછી યમરાજાને કહ્યું તો યમરાજાએ એવું કહ્યું કે મારા દંડથી આ અવત્ય થશે. કદાચ મારો દંડ લઈને પ્રહાર કરું તોય આ બાળકનું મૃત્યુ નહીં થાય અને કાયમને માટે નિરોગી રહેશે. ત્યાર પછી
કુબેરે એવું કહ્યું, એક આંખવાળા કુબેર, આપણે કાલે સાંભળ્યું કે એક આંખ પાર્વતીજીની સામે એની જરીક નજર ગઈ, એમાં આંખ બળી ગયેલી, જતી રહેલી. તો એ કુબેરે એવું કહ્યું કે હું સંતુષ્ટ થઈને એવું વરદાન આપું છું કે યુદ્ધની અંદર આ ક્યારેય પાછી પાની નહીં કરે. કોઈ પણની સાથે યુદ્ધ થતું હોય, જેના પક્ષે યુદ્ધ કરતા હશે, એ રાજા થાકી જાય, એની સેના થાકી જાય, મોટા મોટા સેનાપતિઓ થાકી જાય, પણ આ ક્યારેય પણ થાકશે નહીં. અને સેના ગમે એવી મુશ્કેલીમાં આવી હશે તોય આ મુશ્કેલીમાંથી એને બહાર કાઢી આપશે. અને મારી જે આ ગદા છે, કુબેરની ગદા વખણાય, તો એનાથી પણ એનો મૃત્યુ ક્યારેય પણ નહીં થાય. ત્યાર પછી ભગવાન શિવજીએ એવું વરદાન આપ્યું કે મારા અને મારા આયુધો દ્વારા આ કાયમને માટે અવધ્ય રહેશે. ત્યાર પછી શિલ્પીઓમાં શ્રેષ્ઠ એવા પરમ બુદ્ધિમાન વિશ્વકર્માજીએ એવું વરદાન આપ્યું કે મારા બનાવેલા જેટલા દિવ્ય અસ્ત્ર અને શસ્ત્ર છે એનાથી અવધ્ય રહેશે. એક પણ શસ્ત્ર આના ઉપર કામ નહીં લાગે અને આ બાળક કાયમને માટે ચિરંજીવી બનશે. છેવટે બ્રહ્માજીએ એવું કહ્યું કે આ બાળક દીર્ઘાયુ, મહાત્મા, ભગવાનના પરમ સેવક અને સર્વ પ્રકારના મારા બ્રહ્મદંડોથી પણ અવધ્ય રહેશે. તમામ દેવના શસ્ત્રો આની અંદર આવી ગયા. કોઈ પણ દૈવી શસ્ત્રથી એ મરાય નહીં. તો પછી આ લોકના તલવાર કે આ લોકના શસ્ત્ર એ તો હનુમાનજીને શું કરી શકે? વળી બ્રહ્માજી એવું બોલ્યા. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે અમિત્રાણામ ભય કરો મિત્રાણામ ભયંકર, અજયો ભવિતા પુત્ર, અજયો ભવિતા પુત્ર, સ્તવ મારુત મારુતિ, સ્તવ મારુત મારુતિ, સ્તવ મારુત મારુતિ, સ્તવ મારુત મારુતિ, અજયો ભવિતા પુત્ર, સ્તવ મારુત મારુતિ, અજયો ભવિતા પુત્ર, સ્તવ મારુત મારુતિ, સ્તવ મારુત મારુતિ, સ્તવ મારુત મારુતિ, મિત્રાણામ ભય કરો મિત્રાણામ ભયંકર, મિત્રાણો ભય કરો મિત્રાણામ ભયંકર, મિત્રાણામ ભયંકર, મિત્રાણામ ભયંકર, જેઓ ભવિતા પુત્ર, સ્તવ મારુત મારુતિ, અજેયો ભવિતા પુત્ર, સ્તવ મારુત મારુતિ, સ્તવ મારુત મારુતિ, સ્તવ મારુત મારુતિ. બ્રહ્માજી કહે છે કે મારુત, આ તમારો પુત્ર મારુતિ શત્રુઓને માટે ભયંકર અને મિત્રોને માટે કહેતા એના શરણાગતોને માટે અભયદાતા થશે. યુદ્ધની અંદર આને કોઈ પણ જીતી નહીં શકે અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરશે. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ પણ લઈ શકશે અને વિરાટમાં વિરાટ સ્વરૂપને પણ ધારણ કરી શકશે. જ્યાં એની ઈચ્છા થાય ત્યાં એ જઈ શકશે. આ એની ઈચ્છા પ્રમાણે ગતિ ધીમી અથવા તીવ્ર કરી શકશે. ધીમા ધીમા ઉડવું હોય તો ધીમા ધીમા, અને ઉતાવળથી જવું હોય તો ઉતાવળથી, પણ આની ગતિને કોઈ પણ રોકી શકશે નહીં. અને આ કપિ શ્રેષ્ઠ બહુ મોટા યશસ્વી થશે. આ યુદ્ધની અંદર રાવણનો સંહાર થાય અને ભગવાન રઘુનાથજી પ્રસન્ન થાય એવા અદ્ભુત રોમાંચકારી કાર્યોને જરૂર કરશે.
આવું ભવિષ્ય બ્રહ્માજીએ ભાખ્યું છે. તો આ રીતે હનુમાનજીને વરદાન આપી વાયુ દેવતાની અનુમતિ લઈ બ્રહ્મા વગેરે તમામ દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા છે. વાયુદેવ પણ પોતાના પુત્રને તેડી અને અંજનાને ત્યાં આવ્યા અને અંજનાને આ પુત્ર સોંપ્યા છે. તમામ વરદાનોની વાત કરી કે આટલા બધા આશીર્વાદ આપણા આ પુત્રને પ્રાપ્ત થયા છે. અને પછી તો હે રઘુનંદન, એ હનુમાનજી મહારાજ ધીમે ધીમે મોટા થયા, ચાલતા શીખ્યા. પણ અમને ચાલવાના ન હોય, કૂદકા જ મારવાના હોય. તો એ જ્યારે બહાર રમવા માટે જાય ત્યારે માતા અંજના એને ઘણી બધી ભલામણ કરીને મોકલે કે હે દીકરા, ઋષિમુનિઓ સાધના કરતા હોય માટે બિલકુલ તોફાન કરશો નહીં, જોઈએ શાપ આપી દે તો ઉપાધિ થાય. એટલે હનુમાનજી મહારાજ આ પડે કે માં કાંઈ ઉપદ્રવ નહીં કરું. પણ વાનર ચંચળ, બાળક આમ પણ ચંચળ હોય અને એમાંય વાનર, એટલે વધારે પડતી ચંચળતા. એટલે મહર્ષિઓના આશ્રમે જઈ અને ઉપદ્રવ કર્યા કરે. એને હસવું આવે, એને રમત થાય અને ઋષિમુનિઓનો મગજ જાય. ઋષિમુનિઓ યજ્ઞ યાગાદિક કરતા હોય તો ઘણી બધી વસ્તુઓ પાછળ પડી હોય ને આ તો એટલા બધા ચંચળ કે પાછળ ઊભા રહી અને કાંઈ પણ વસ્તુ હોય, આહુતિ આપવાના પેલા સરવા વગેરે હોય તો લઈને સીધા યજ્ઞકુંડમાં નાખી અને પછી ચાલતા થઈ જાય. કાંઈ ઘી વગેરે હોય તો ઢોળી નાખે, ફોડી નાખે. ઋષિઓ યજ્ઞ કરતા હોય અથવા તો સ્નાન કરીને આવ્યા હોય, વલકલ વસ્ત્ર સૂકવા હોય તો પોતાના નખોરિયાથી વલકલ વસ્ત્રને ફાડીને એના લીરે લીરા કરી અને એને ફેંકી દે. ઋષિમુનિઓ જંગલમાં સ્નાન કરવા ગયા હોય તો પોતાના ભોજન માટે ફળ ફૂલ લાવ્યા હોય, ફળ ફૂલ લાવી અને બ્રહ્માર્પણમ કરીને આંખો બંધ કરે એટલે હનુમાનજી બધું આરોગી જાય. ઋષિ આંખ ખોલે તો કાંઈ હોય નહીં, પાછો એના ધર્મનો ધક્કો થાય અથવા તો ઉપવાસ કરવા પડે. તો આવી રીતે યજ્ઞપાત્રોને તોડી નાખે અને ઘણી રીતે જ્યારે ઉપદ્રવો મચાવતા. પણ ઋષિમુનિઓને તો ખ્યાલ હતો, એ તો બધાએ બહુ દીર્ઘદ્રષ્ટિવાળા હતા કે રામકાજ કરવા માટે અંજની નંદનનો જન્મ છે અને દેવતાઓના એના વરદાન છે. એટલે સર્વ અસ્ત્ર શસ્ત્રથી પોતે અવધ્ય છે. એટલે શક્તિઓને જાણતા હોય. ઋષિઓ કાંઈ બોલતા નહીં. ક્યારેક ક્યારેક કેસરીને, ક્યારેક ક્યારેક વાયુદેવને, અંજનાને વગેરેને ફરિયાદ કરતા કે તમે એને ખોળે બેસાડીને સમજાવો. એટલે કેસરી સમજાવે, અંજના સમજાવે ત્યારે હનુમાનજી મહારાજ આ પડે કે હું કાંઈ પણ તોફાન નહીં કરું. બહાર જવાની ના પડે તો હવે ચંચળ સ્વભાવ એટલે ગુફામાંથી બહાર નીકળ્યા વગર તો રે નહીં. માં ક્યાંક જળ ભરવા જાય, કાંઈક ફળ ફૂલ લેવા જાય એટલે આને મોકળાશ મળે. ગુફાઓમાં કાંઈ તાળા હોય નહીં એટલે તરત પાછળથી હનુમાનજી મહારાજ ઘરે ઘણાય ફળ વગેરે જમવા આપ્યા હોય પણ એ બધુંય મૂકી અને તોફાન કરવાની ટેવ પડી ગયેલી એટલે વારે વારે જાય અને ઋષિ મુનિઓને પરેશાન કરે. એટલે તમામ મુનિઓએ ભેગા થઈ અને વચલો નિર્ણય લીધો કે આનું બળ એ ભગવાનના કામમાં આવવાનું છે, માટે આને નિર્બળ તો શાપ આપીને બનાવાય જ નહીં. આપણે પરમાત્માને મદદ ન કરીએ તો કાંઈ નહીં, પણ જે મદદ કરવા માટે આવ્યા એની ગતિને રૂંધાય નહીં. એટલે ઋષિમુનિઓએ લાંબુ વિચારીને શાપ આપ્યો કે આને અત્યારે તો કંઈ બળની જરૂર છે નહીં, આનો ગેરઉપયોગ કરે છે. એટલે આનામાં બળ એવું ને એવું જ રહેશે, પણ એને પોતાના બળને કોઈક સ્મૃતિ જો કરાવશે, કોઈ યાદ અપાવશે તો જ એને યાદ આવશે અને નહીતર સામાન્ય વાનરની જેમ શાંતિથી બેસી રહેશે. આવી રીતે એનો શાપ આપ્યો કે કોઈ સ્મરણ કરાવે તો તમારું વાયુદેવના જેવો બળ વધી જશે. અને એને કારણે જ હે રાઘવેન્દ્ર, જ્યારે વાલી અને સુગ્રીવમાં વેર થયો ત્યારે હનુમાનજી પોતાના બળને ભૂલી ગયેલા. વળી સુગ્રીવ એટલો બધો વાલીથી કાયર બની ગયેલો કે એ પણ હનુમાનજીને બળની યાદી અપાવવાનો ભૂલી ગયા. બીજા કોઈને ખ્યાલ કાંઈ હતો નહીં. એટલે હનુમાનજી હોવા છતાંય પણ સુગ્રીવને આટલું બધું હેરાન થવું પડ્યું. આવી રીતે હે પરમેશ્વર, તમે જે જે પ્રશ્ન પૂછ્યા એ તમામના જવાબ અમે આપ્યા છે. આપ તો જાણ સુજાણ છો, પણ અમારે મોઢે બધી વાત સાંભળી અને અમને તમે મોટાઈ આપી રહ્યા છો આમ કહી અને મુનિઓ કહે છે કે પરમેશ્વર, હવે અમને રજા આપો. ભગવાને તરત જ તમામ ઋષિ મુનિઓનું પૂજન કર્યું છે.
અનેક પ્રકારની દક્ષિણાઓ આપી, પરમાત્માની પ્રદક્ષિણા કરી અને તમામ મુનિઓએ વિદાય લીધી છે. ત્યાર પછી રાજ્યાભિષેકની અંદર આવેલા મોટા મોટા રાજાઓ એને પણ ખૂબ ભેટ સોગાદો વગેરે આપી અને ભગવાનને વિદાય કર્યા છે. જનકપુરીથી જનક મહારાજા પણ રાજ્યાભિષેકમાં પધાર્યા છે. કઈ દેશથી યુધાજીત પણ આવ્યા છે. કાશીરાજ જે દશરથજીના પરમ મિત્ર હતા, તો એ પણ બધા જ મોટા મોટા રાજાઓ આવ્યા છે. વાલ્મીકીજીએ એવું લખ્યું છે કે રાજ્યાભિષેકમાં 300 રાજાઓ આવેલા, તો એ બધા જ રાજાઓને યથા યોગ્ય ભેટ આપી અને ભગવાનને વિદાય કર્યા છે. મહામુનિ વાલ્મીકી લખે છે કે સમય પછી સમય જાય છે. ભગવાન રઘુનાથજીનું દિવ્ય રાજ્ય, એની અંદર પશુ પક્ષી જીવ પ્રાણી માત્ર કોઈ પણ દુઃખી નથી. આખી સૃષ્ટિ રામમય છે અને સમય વીતતા પરમેશ્વર થકી સીતાજીના ઉદરમાં 2 દિવ્ય પરાક્રમી આત્માઓએ પ્રવેશ કર્યો છે. તમામ રાજપરિવારને અતિશય આનંદ થયો છે. ભગવાને એક દિવસ સીતાજીને પૂછ્યું કે દેવી, તમારી કાંઈ ઈચ્છા હોય તો બોલો. ત્યારે સીતાજી હસતા હસતા કહે છે કે પ્રભુ, બીજી તો કાંઈ ઈચ્છા નથી, પણ આપણે વનમાંથી આવ્યા એને ઘણાય બધાય વરસ વીતી ગયા, તો મને એ તપોવન જોવાની, એ ઋષિમુનિઓના દર્શન કરવાની ઈચ્છા છે. પરમાત્માની મરજીએ કરી અને સીતાજી આવું બોલ્યા છે. એટલે ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, હે સીતે, કાલે જ તમારી મનોકામના પૂર્ણ થશે. માટે વનમાં તમારે જે કાંઈ વસ્તુ પદાર્થ વગેરે લઈ જવાનું હોય એ બધું જ તમે તૈયાર કરી લો. કાલે લક્ષ્મણજી આવી અને તમને તમામ વન બતાવશે. સીતાજીને તો કાંઈ ખ્યાલ નથી, એટલે તરત જ પોતે તૈયાર થયા. ભગવાન પોતાના સુહૃદોની સાથે, ભાઈઓની સાથે મધ્ય ખંડની અંદર પધાર્યા છે. અને એ સ્થાનની અંદર ભગવાન જ્યારે ગુપ્તચરોને નગરની ગુપ્ત ચર્ચાને જોવા મોકલે, પછી એ ગુપ્ત ચર્ચા પરમાત્મા એક જ સાંભળે. એટલે એના માટે એક ખંડ બનાવવામાં આવેલો ઓરડો, તો એમાં પરમાત્મા જઈને બેઠા. એટલે જેટલા ગુપ્તચરો હતા એ બધાને પૂછ્યું કે અમારા વિશે નગરની અંદર લોકો કેવી કેવી વાતો કરે છે. એટલે કાયમ જે વાતો કરતા હોય એ બધું જ આ ગુપ્તચરો પરમાત્માને આ ઓરડામાં સંભળાવે અને પછી ભગવાન એનો શું નિર્ણય લેવો એનો વિચાર કરે. તો એવી રીતે ભગવાન આજ પણ એ ગુપ્તચરોને લઈ અને એ ખંડની અંદર પ્રવેશ્યા અને પરમાત્માએ કહ્યું કે હે ગુપ્તચરો, શું ચર્ચા ચાલે છે અયોધ્યામાં અમારા વિશે? એટલે ગુપ્તચરો બધા નીચું જોઈ ગયા પણ કાંઈ બોલ્યા નહીં. એટલે ભગવાન કહે છે કે જે કોઈ ચર્ચા થતી હોય, કારણ કે આ રામનું રાજ્ય છે, હવે દશરથનું રાજ્ય નથી, માટે બધાને યોગ્ય ન્યાય કરવો એ મારી પવિત્ર ફરજ છે. માટે જૂઠું તો તમે બિલકુલ નહીં બોલશો, જે ચર્ચા થતી હોય એ મને સંભળાવો. અને એ વખતે ગુપ્તચરોએ આંખના આંસુડા સાથે વાત કરી કે બધાય તો સારું બોલે છે, પણ એક પરિવારની અંદર એવી વાત થતી કે સીતાજી રાવણને ત્યાં અશોક વાટિકામાં રહ્યા અને તોય એને ભગવાને રાખ્યા. આવો લોકાપવાદ આવ્યો છે ને આ સાંભળતા પરમાત્માના નેત્રો તરત જ ભીંજાઈ ગયા. સીતાજીને તો અગ્નિ પરીક્ષા કરી અને મેં સ્વીકાર્યા છે. અને આ દુનિયાને કેમ સમજાવવું કે સીતા કોણ છે અને અમે કોણ છીએ? અમને લોકો રાજા તરીકે જોવે છે, સીતાજીને એક મહારાણી તરીકે જોવે છે, પણ એની દિવ્યતા અને ભવ્યતાની તો આ દુનિયાને ખબર નથી. અને હું જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યો છું, તો આવો લોકાપવાદ એને સહન કરીને મારે બેસી ન રહેવાય. માટે આનો રસ્તો તો કરવો જ પડે. હવે હું સીતાજીને મારા રાજ્યની અંદર ન જ રાખી શકું. ગુપ્તચરોને પોતપોતાના સ્થાને મોકલ્યા. પરમાત્મા પોતાના મહેલે આવી અને અતિ ચિંતામાં છે કે આવી અવસ્થામાં સીતાજીનો ત્યાગ કેવી રીતે કરવો, દુનિયા શું બોલશે? પણ વળી પાછું વિચાર્યું, ભવિષ્યમાં દુનિયાને જે બોલવું હોય તે બોલે, પણ રામ રાજ્ય એને જ કહેવાય કે અત્યારે એક એક વ્યક્તિને ન્યાય આપવામાં આવે. મારી સામે કોઈ પણ આંગળી ચીંધે તો એ રામ રાજ્યમાં ખામી ગણાય.
નાનામાં નાનો વ્યક્તિ એમ કે લક્ષ્મણજીનો આ વાંક છે તો મારે એને દંડ આપવો જ પડે. આવું વિચારી અને પરમાત્મા ઉદાસ મુખે બેઠેલા એક સેવકને બોલાવીને કહ્યું છે, ત્રણેય ભાઈઓને બોલાવી લો. સાંજનો સમય છે. ત્રણેય ભાઈઓ આવી અને ભગવાનને વંદન કરે, પણ આજ પરમાત્માના નેત્રો અશ્રુભીના છે. ભરતજી સહિત ત્રણેય ભાઈઓ હાથ જોડીને કહે છે કે હે ભગવાન, સર્વ સૃષ્ટિના આપ ચક્રવર્તી સમ્રાટ છો અને અમારે કંઈ તમારી સેવામાં ચૂક પડી હોય તો બતાવો, આપ આટલા બધા ઉદાસ કેમ છો? ત્યારે ભગવાન કહે છે કે તમે ત્રણેય મારા પગે અડી અને મારા સોગંધ ખાવ ને પછી હું તમને વાત જણાવું. ત્રણેય ભાઈઓ વિચારમાં પડ્યા કે એવું તે વળી શું હશે. તરત જ ભગવાનના ચરણ પકડી અને સોગંધ ખાધા ગઈ, પરમેશ્વર જે તમે કહેશો એ જ અમે કરશું, ન કરીએ તો અમને તમારા ચરણની દુહાઈ છે. અને પછી પરમાત્માએ એવું કહ્યું કે ગુપ્તચરો નગરમાં ગુપ્ત ચર્ચાને સાંભળવા માટે ગયેલા અને એમણે સીતાજી ઉપર આક્ષેપ મૂક્યો છે. લક્ષ્મણજી તો એકદમ ઊંચા થઈ ગયા, પણ યાદ આવ્યું કે ચરણના સોગંધ ખાધા છે, એક પણ શબ્દ બોલાય એવું નથી. એટલે જેવા તેવા શબ્દો લોકો અમારા વિશે અને સીતાજી વિશે બોલે એ બરોબર નહીં. અમને તમે તો ઓળખો છો, પણ આખી દુનિયા ઓળખતી ન હોય, એટલે અમારા રામ રાજ્યની અંદર એક ખામી ગણાય. માટે હે લક્ષ્મણ, તમને મારી આજ્ઞા છે કે કાલે સવારે સીતાજીને રથમાં બેસાડી અને ઘોર જંગલમાં મૂકી અને તમારે પાછા આવતા રહેવાનું છે. અને એક પણ ભાઈએ મને સામો પ્રશ્ન કરવાનો નથી કે સીતાજીનો શું વાંક છે. એ જે હોય તે. હું લોકાપવાદને ક્યારેય પણ સહન કરતો નથી. આટલું કહ્યું, પણ ત્રણેય ભાઈઓ તો ચોધાર આંસુડે રડે. ભરતજી તો મૂર્છિત જેવા થઈ ગયા કે માંડ માંડ સુખના દિવસો આવ્યા હતા. 14 વર્ષ તમે અકારણ માં જાનકીને તમારી પાછળ વનમાં રખડાવ્યા છે. રાવણ જેવા અસુરે એને કેટલાય પ્રકારે પીડાઓ આપી અને માંડ સુખના દિવસો આવ્યા. મનમાં એમ થાય છે કે હે પરમેશ્વર, દુનિયા તો ન સમજે, પણ તમે જાનકીની પરિસ્થિતિ તો જુઓ. અને એમાં તમે એને એકલા જંગલમાં મૂકશો, પણ બોલાય એવું તો કાંઈ હતું નહીં. એટલે ત્રણેય ભાઈઓ બહુ રડ્યા. પરમાત્માએ કહ્યું કે મેં તમને સોગંદ આપ્યા છે, માટે આ કામ તમારે કરવાનું છે. અને આંસુડા લૂછી અને બધાએ પોતપોતાના સ્થાને જાઓ. આ જે કરવાનું એ નક્કી જ છે. અને યાદ રાખજો કે છેલ્લા શ્વાસ સુધી સીતાજી અયોધ્યામાં નહીં આવે. એટલે એ દુઃખને અમારે અને તમારે બધાએ સહન કરવું જ પડશે. આવી રીતે કહ્યું એટલે ત્રણેય ભાઈઓ પોતપોતાના મહેલે ગયા, પણ આખી રાત કોઈને ઊંઘ આવી નથી. ને ભગવાને કીધું કે તમારા ત્રણ સિવાય ચોથી વ્યક્તિને આ વાત તમારે, નહીતર માંડવીજી પૂછે, ઉર્મિલાજી પૂછે તો ખરા કે આંખમાં આંસુ કેમ છે, ઉદાસ કેમ છો, ઊંઘ કેમ નથી આવતી, પણ અહીંયાથી દાટી મારેલી છે, કાંઈ પણ બોલવાનું નહીં. સવાર પડ્યું. લક્ષ્મણજીને તો ઊંઘ આવી જ નથી. સ્નાનાદિક પૂજાપાઠમાંથી પરવારી પરમાત્માને પગે લાગ્યા. ભગવાન કહે છે, લક્ષ્મણ, મેં કીધું એ પ્રમાણે કરી. એક પણ શબ્દ બોલ્યા વગર સીતા રડશે, એ તમને પૂછશે કે મારો વાંક શું છે, એ દોડીને રથમાં બેસશે. તમારે ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનું છે કે ભગવાને કાયમને માટે તમારો ત્યાગ કર્યો છે, માટે તમારે જંગલમાં જ રહેવાનું છે. આ દુનિયામાં કોઈ સ્ત્રી થકી જન્મેલી કોઈ સ્ત્રી હોય ને, એ આ વાતને સહન ક્યારેય ન કરી શકે. એનું હૃદય ફાટી જાય. પણ ધરતીના દીકરી હતા, એટલા માટે એમાં આમાં સહન શક્તિ ગજબની હતી. અમુક કથાઓ તો મેં તમને નથી સંભળાવી. જ્યારે અગ્નિ પરીક્ષા સીતાજીની કરી ત્યારે આપણા કાળજા ફાટી જાય એવું ભગવાન સીતાજી વિશે બોલ્યા છે કે મારે તમારે કાંઈ લેવા દેવા નથી. નિયમ છે કે તમને અસુર લઈ ગયો એટલે મારી ફરજમાં આવે મારે તમને છૂટા કરવા. મેં છૂટા કર્યા, તમારે હવે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અને એ વખતે સીતાજી એટલા બધા રડ્યા. બધા વાનરો વિચારમાં પડ્યા કે ભગવાન શું બોલે છે. એટલે દશરથ મહારાજાને ઉપરથી આવવું પડ્યું હતું કે આ તમે નહીં કરો. એટલે ધરતીની દીકરી છે એટલે જ એણે ધરતી થકી જન્મ લીધો છે. કારણ કે આ લોકની સ્ત્રીની કુખે કોઈ પણ જન્મે એનામાં એટલી ધીરજ હોય જ નહીં. માં ધીરજ ન હોય તો દીકરીમાં ક્યાંથી હોય.
પણ ધરતી એટલી બધી ધીરજવાળી છે, તમે જુઓ ને. આપણે એને ખોદી નાખીએ, ગમે એમ કરીએ છતાં એ સહનશીલતા રાખી અને આપણને મીઠા મધુરા ફળ ફૂલ વગેરે બધું આપે છે. તો એમાંથી એ જન્મેલા છે એટલે આ વસ્તુને એ સહન કરી શકે. જે દિવસે જનક મહારાજાએ આપ્યા તે દિવસે આવું વિચારીને નહોતા આપ્યા કે આની પોણી જિંદગી વગડો વેઠવામાં જ જાશે. માટે સીતાજીની કથા આપણને શીખવાડે છે કે એના જીવનમાં જે દુઃખ આવ્યા એ આપણા જીવનમાં ક્યારેય આવવાના નથી. માટે નાના સરખા કાંઈ પણ કૌટુંબિક, પારિવારિક, કોઈ પણ પ્રકારના આર્થિક દુઃખ હોય તો એમાં હિંમત નહીં હારતા માં જાનકીને યાદ કરવા. તમે વિચાર કરો કે જે ચક્રવર્તી સમ્રાટ અનંત કોટી બ્રહ્માંડો જેની ફૂંકે ફાટે એવા ભગવાનના પટરાણી છે, અને એણે જ્યારે 2 બાળકોને જન્મ આપ્યો ત્યારે એને પાથરવા માટે કપડું નથી મળ્યું. એ લવ અને કુશના શરીર સાદડીની સાથે છોલાયા છે. દશરથ જેવા ચક્રવર્તી જેના સસરા, જનક જેવા જેના પિતા, અને છતાંય આ પોઝિશન થઈ છે. એટલે આ દુનિયા તો દુઃખમય જ છે. તમે કાયમને માટે તમારા દુઃખને ગાયા જ કરશો ને રોયા જ કરશો તો ભગવાનના ગુણ ક્યારે ગાશો? કારણ કે દુઃખમય દુનિયામાં આવ્યા તો દુઃખ જ રહેવાનું. તમે નદી અથવા તો મોટું તળાવ હોય એની અંદર વચ્ચે જઈને એમ કહો કે એકલું પાણી જ છે, તો એમાં શું હોય? પાણી જ હોય. સમુદ્રને જોઈને તમે એમ કહો પાણી જ દેખાય છે, તો દરિયામાં પાણી સિવાય બીજું કાંઈ હોય જ નહીં. તો તમે દુઃખના દરિયામાં જ્યારે જંપલાયું છે ત્યારે દુઃખ તો ગમે ત્યાંથી ડોકિયા કરવાના જ. એ ડોકિયા કરે ત્યારે તમને નથી દેખાતું, પણ એ જ્યારે આવીને ઊભા રહે ને ત્યારે આપણને દેખાય છે. ને એટલા માટે જ હું તો એવું માનું છું કે સીતાજીને હેરાન કરવાનું આ જ કારણ હશે. એને યાદ રાખી અને દુનિયાની સ્ત્રીઓ, દુનિયાના માણસો જીવી શકે. તમે વિચારો, દ્રૌપદીને જન્મ દેનારી માં નથી મળી, એને યજ્ઞમાંથી પ્રગટ થવું પડ્યું. અને તમે વિચાર કરો કે 5 પતિઓ એ પણ ધરતીને ધ્રુજાવે એવા એના હાથમાં કાંડું સોંપ્યું. અને ધર્મરાજા જેવો ધર્મરાજા જે સ્વપ્નમાં અધર્મ ન કરે, એણે જુગારની બાજીમાં દુર્યોધનને દઈ દીધા. આના કરતા મોટું દુઃખ કયું હોઈ શકે? અને છતાંય દ્રૌપદીજીએ એને સહન કર્યું. કેવા ક્ષત્રિય કુળના શણગાર સમયે મહારાણી હતા. ભરી સભામાં પોતાના નગરજનો, પોતાના વડીલો, પોતાના પરિવારજનો, પોતાના 5 પતિઓ બેઠા, અને એની વચ્ચે દુષ્ટ દુશાસન એના કપડા ઉતારે, એના વસ્ત્રને ખેંચે, જેના પગની પેનીને પણ દુનિયાએ ક્યારેય જોઈ નથી. આવી મર્યાદાની મૂર્તિ એવા દ્રૌપદી, આવી પીડાઓ એના જીવનમાં આવી તો આપણામાં તો એવી પીડા તો ક્યારેય આવવાની નથી. માટે જીવન છે, નાના મોટા દુઃખ કાંઈક આવ્યા હશે, કાંઈક આવશે, કાંઈ ખબર નથી કાલની. હું કાયમને માટે તમને આ વાત બતાવું છું કે કાલ પડે ત્યારે ખબર પડે કે શું થશે. કાલનો સૂર્ય આપણા માટે સારા સમાચાર લઈને ઉગશે કે નબળા એ આજ ખબર નથી, કાલ જ સમજાય. માટે જિંદગીની અંદર જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે આવા જગદંબા સમાન દ્રૌપદીજી હોય, સીતાજી હોય, માં કુંતાજી હોય, તો એને હંમેશને માટે યાદ કરવા તો આપણા દુઃખ હળવા થાય. પણ આપણે એવો નિયમ છે કે સુખી માણસોનો વાદ લઈએ. તમને બહારથી સુખી દેખાય, અંદર પૂછવા જાઓ તો બધાય કાગડા કાળા જ છે, ક્યાંય સુખ નથી. કારણ કે ઠાકોરજીએ દુનિયામાં બધું વેચ્યું ને ત્યારે સુખ ને શાંતિ બે પોતાની પાસે રાખ્યું છે. દીધું જ નથી તો હોય કેવી રીતે? તો તમને એમ થાય ક્યારેક અમને એવું લાગે છે તો એ તમારી ભ્રમણા છે. તમે રાત્રે ચાલ્યા જતા હોય ને પાણીનો લીસોટો હોય તો તમને એવું લાગે કે અંધારામાં સર્પ હશે કે શું. દોરડું પડ્યું હોય તો સર્પની ભ્રમણા થાય. સાંજે આપણે એનાથી દૂર રહીએ, સવારે જોઈએ તો આપણને જ હસવું આવે, કરે રે આ તો દોરડું હતું. એમ તમને ક્યારેક સંસારમાં સુખ જેવું લાગ્યું હોય ને તો એ સમજી લેજો કે તમે દોરડાને સર્પ માન્યો છે, બાકી સુખ છે જ નહીં. અને આ જીવાત્માને તમામ પ્રકારના દંડ આપવા માટે આ મનુષ્ય જન્મ આપ્યો છે. કરેલા કર્મને ભોગવે, અને કોઈ સાધુ સંતોનો બેટો થઈ જાય, કોઈ સત્સંગના યોગમાં આવી જાય અને એને જો મનુષ્ય દેહની દુર્લભતા સમજાઈ જાય તો એ જીવાત્મા પરમાત્માનું ભજન કરીને આ જંજાળમાંથી
છૂટી જાય એટલા માટે જ મનુષ્ય જન્મ આપ્યો છે. પણ આપણે તો ભગવાને આપેલું રૂડું રૂપાળું શક્તિવાળું જે શરીર હતું એને જ્યાં ને ત્યાં જ બધું વાપરી નાખ્યું. જ્યારે બધી બાજુથી સાવ નવરા પડ્યા ત્યારે માળા લઈને બેઠા. તો વિચાર કરો કે મોડા આવ્યા છીએ તો આપણે કેટલું દોડવું પડે, કેટલી સ્પીડ રાખવી પડે ભજન ભક્તિમાં. માટે સામાન્ય સંસારની અંદર દુઃખ આવે તો એ દુઃખની સામે જોઈ અને હેરાન પરેશાન થઈ જવું નહીં. ગણાય તો નાસ્તિક થઈ જાય કે અત્યાર સુધી ભજન કર્યું, ભગવાને કાંઈ સામું જોયું નહીં. ભાઈ, ભગવાને સામું જોયું ત્યારે તમે જીવતા છો, નહીતર જીવતાય ન હોત. કોને ખબર આ જીવ કેવા કર્મ કરીને આવ્યો હશે. દરેક જગ્યાએથી કર્મના પોટલા બાંધી અને માથે લઈ અને આ જીવ આવ્યો છે ને આ જન્મે જે કરશે એને માથે લઈને જ પોતે જવાનો છે. ઉપાડનારા 4 બીજા હોય પણ કર્મના પોટલા એ 4 નથી ઉપાડતા, આપણે પોતે જ ઉપાડવા પડે છે. માટે આવો વિચાર રાખી રામાયણમાંથી આવું કંઈક શીખી અને જીવન જીવતા શીખવું. સંસારમાં આવતા નાના મોટા દુઃખ એને કાયમ ગાયા કરી અને એમાં ને એમાં જ ઘણાનો તમે જોજો સ્વભાવ હોય, જેની આગળ બેસે ને એની પાસે રોતા જ હોય, મારે આમ છે મારે તેમ છે. પણ તમે એમાં પડ્યા છો તો એ વસ્તુ તો રહેવાની જ. પણ હવે એમાંથી બહાર નીકળાય, એમાંથી છૂટી અને પરમ સુખિયા થઈ જવાય ને એનો રસ્તો આપણે કરવાનો છે. તો ત્રણેય ભાઈઓને પણ આજે શાંતિ નથી. લક્ષ્મણજી ભગવાનને પગે લાગીને આંસુડાને રોકી રાખ્યા છે, રથ તૈયાર કર્યો. સીતાજીને ક્યાંય હરખ સમાતો નથી. ઋષિમુનિઓની પૂજા વગેરે કરવા માટે પુષ્પના હાર જે તે લેવાનું હતું એ બધું સાથે લઈ લીધું. ગંગાજીમાં સ્નાન વગેરે કરવાનું હોય એટલે વસ્ત્રો પણ એક જોડી સાથે લઈ લીધા. પણ લક્ષ્મણજી અતિ ઉદાસ છે. સીતાજી કહે છે કે હે લખન ભૈયા, કેટલાય સમયે આજે આપણે ઋષિમુનિઓના દર્શન કરવા જઈએ છીએ અને તમે આટલા બધા ઉદાસ કેમ? લક્ષ્મણજી એક પણ શબ્દ બોલ્યા નથી. સીતાજી કહે છે કે આજ નહીં તો કાલ આપણે દર્શન કરીને પાછા આવશું. એમાં 2 દિવસ તમે ભગવાનનો વિયોગ નહીં સહન કરી શકો. પણ છતાંય લક્ષ્મણજી ધીરજ રાખી અને બિલકુલ જવાબ આપતા નથી. રથની અંદર બેઠા. સુમંતે રથને ચલાવ્યો છે, સીતાજી પણ રથની અંદર બેઠા. ચારે બાજુ આવતા જંગલો વૃક્ષો વગેરે જોઈ અને સીતાજી વારંવાર લક્ષ્મણજીને બધું પૂછે છે કે આપણે વનમાં ગયા ત્યારે આમ હતું. પણ લક્ષ્મણજી જેવો તેવો જવાબ આપે અને આંખમાં આવતા આંસુડાઓને રોકી રાખે કે આને મારે કેમ સમજાવવું કે હું તમને શા માટે લઈ જાઉં છું. હવે અયોધ્યાના ઝાડવા તમારે જોવાના નથી એવું એને કેમ કહેવું. એમ કરતા ગંગાજીનો કિનારો આવ્યો એટલે લક્ષ્મણજીએ કહ્યું કે હે માતે, આ ગંગાજીની અંદર સ્નાન કરી અને આપણે હવે નીચે ઉતરીએ. આજુબાજુમાં ઋષિમુનિઓના આશ્રમો છે એટલે સીતાજી નીચે ઉતર્યા. વસ્તુ બધી રથમાં હતી, લક્ષ્મણજીએ બધી નીચે મૂકી અને સીતાજીએ સ્નાન કર્યું. અને એ વખતે લક્ષ્મણજી સુમંતને કહે છે કે હવે આપણે રથ જોડી અને નીકળીએ. સીતાજી કે બધાને મળ્યા વગર ક્યાં જશું. માટે બધા ઋષિમુનિઓને મળી એમના દર્શન કરી, આ પૂજાના બધા પદાર્થો એની પૂજા કરીને પછી જઈએ. લક્ષ્મણજીને એમ થયું કે હવે તો કોઈ રસ્તો નથી, નહીતર સીતાજી તો દોડીને રથમાં બેસી જાય. એટલે લક્ષ્મણજી આંસુડાને રોકીને આંખના આંસુ સાથે એવું કહ્યું કે મને પરમાત્માની આજ્ઞા છે કે સીતાજીને ઘોર જંગલમાં છોડી અને તમે આવતા રહેજો. આટલું જે સાંભળ્યું ત્યાં સીતાજીને ચક્કર આવવા માંડ્યા કે લખન તમે શું બોલો છો? ભગવાન જેવું કોમળ આ દુનિયામાં કોઈ નથી. ભગવાન આવો કઠોર નિર્ણય ક્યારેય પણ લે જ નહીં. તો એ નિર્ણય લેવાનું કાંઈક કારણ તો હોય ને, બતાવો. મારું મન પરમાત્માને મૂકીને ક્યારેય ક્યાંય ગયું નથી અને એનો ત્યાગ ભગવાન ક્યારેય ન કરે. ત્યારે લક્ષ્મણજીએ એટલું કહ્યું કે માં, બીજી મને કાંઈ ખબર નથી, પણ લોકાપવાદ આપના ઉપર આવ્યો છે. લોકાપવાદ આવ્યો એટલું કીધું એટલે સીતાજીને થોડી વાર તો મૂર્છા આવી ગઈ. થોડી વારે ભાનમાં આવ્યા. મૂર્છાવસ્થામાં મૂકીને જવું એ પણ બરોબર નહીં. થોડી વાર પછી સીતાજી ભાનમાં આવ્યા અને લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, મારી પરિસ્થિતિ સામે તો તમે જુઓ.
આવી પરિસ્થિતિમાં આ જંગલની અંદર એકલી રહીને હું કોનો આશ્રય લઈશ? અને અહીંયા તો બધા ઋષિમુનિઓ હોય, હું ક્યાં જઈશ? મારા ઉદરની અંદર ગર્ભ છે, મને કોણ રાખશે? અને લોકો મારા ઉપર લોકાપવાદ મૂકશે કે કાંઈક પાપ હશે તો જ આનો ત્યાગ કર્યો હોય. માટે હે લક્ષ્મણજી તો હાથ જોડી અને ઊભા છે. એક પણ શબ્દ લક્ષ્મણજીથી બોલાય એવું નથી. અને સીતાજી ચોધાર આંસુડે રડે છે કે હે લક્ષ્મણ, એક વખત મારી સામે જુઓ. ત્યારે લક્ષ્મણજી કહે છે કે હે માં, તમે મને શું કહી રહ્યા છો? તમારી સામે મેં 14 વર્ષમાં ક્યારેય જોયું નથી. તમારા ચરણ સિવાય તમારા શરીર સામે જોયું નથી, તો હું અત્યારે તમારી સામે કેવી રીતે જોઈ શકું? માટે ભગવાનની આજ્ઞા તમારે પાળવાની, મારે પાળવાની. એટલું કહી અને રથની અંદર બેસી લક્ષ્મણજીએ પાછું વળીને જોયું નથી. જ્યાં સુધી રથ દેખાયો ત્યાં સુધી સીતાજી ચોધાર આંસુડે રડે છે. અને રડતા રડતા સીતાજી એમ કહે છે કે હે ગંગા મૈયા, હમણાં તારા પાણીમાં પડી અને હું આત્મઘાત કરું, પણ મારા ઉદરમાં પરમાત્માનું રઘુવંશનું બીજ છે. માટે ભગવાન એક પત્ની વ્રતવાળા છે. મારા થકી જે પુત્ર થાય એ જ અયોધ્યાના વારસદાર. તો એ બાળકોનો પણ હું વિનાશ કેવી રીતે કરી શકું? ભગવાને જે કર્યું તે મારાથી એવું ન થાય એવું વિચારી અને ગંગાજીને કાંઠે બેઠા બેઠા ચોધાર આંસુડે સીતાજી રડે છે. આમાં તો બહુ કરુણ વર્ણન વાલ્મીકીજીએ કર્યું છે. હવે આ બાજુ વાલ્મીકી મહામુનિનો આશ્રમ ગંગાજીથી થોડે દૂર હતો. એના શિષ્યો કંઈક વનમાં ફળફૂલ લેવા માટે નીકળ્યા હશે. એને કાને આ કરુણ અવાજ પડ્યો. જઈને કહે છે, ગુરુદેવ, કોઈ સ્ત્રી રડતી હોય એવું લાગે છે. જઈ અને વાલ્મીકીની આજ્ઞાથી જોયું તો રૂપના ધામ એવા સીતાજી વળી સગર્ભા અવસ્થામાં આજુબાજુમાં પૂજાનો સામાન, ફૂલના હાર વગેરે પડ્યું છે. અને ગંગાજીના જળમાં સ્નાન કરીને ભીના વસ્ત્રે બેઠા છે. ચારેય બાજુ જોતા જોતા અતિશય રડી રહ્યા છે. વાલ્મીકીજીને જઈ અને વાત કરી કે કોઈ રાજકુમારી હોય એવી એક અતિ ઉત્તમ ગુણિયલ કન્યા છે અને એકલી જ રડે છે. આજુબાજુમાં ફૂલના હાર વગેરે પડ્યું છે અને રામ નામનો વારંવાર ઉચ્ચારણ કરે છે. અને આ સાંભળતા મહામુનિ વાલ્મીકીજી ત્રિકાળ જ્ઞાની છે, એને ખ્યાલ આવી ગયો. એટલે તરત જ વાલ્મીકીજી પોતાના શિષ્યોને સાથે લઈ અને જ્યાં સીતાજી છે ત્યાં પધાર્યા. સીતાજીને જોતાની સાથે જ મધુર વાણીમાં મહામુનિ વાલ્મીકીજી બોલ્યા છે. અને વાલ્મીકીજી પોતે જ રામાયણની અંદર લખે છે કે સ્નુષા દશરથસ્ય ત્વમ રામસ્ય મહિષી પ્રિયા જનકસ્ય સુતારાજ્ઞ સ્વાગતમ તે પતિવ્રતે. સ્વાગતમ તે પતિવ્રતે. સ્વાગતમ તે પતિવ્રતે. સ્વાગતમ તે પતિવ્રતે. જનકસ્ય સુતારાજ્ઞ સ્વાગતમ તે પતિવ્રતે. જનકસ્ય સુતારાજ્ઞ સ્વાગતમ તે પતિવ્રતે. સ્વાગતમ તે પતિવ્રતે. સ્વાગતમ તે પતિવ્રતે. સ્નુષા દશરથસ્ય ત્વં રામસ્ય મહિષી પ્રિયા. સ્તુષા દશરથસ્ય ત્વં રામસ્ય મહિષી પ્રિયા. રામસ્ય મહિષી પ્રિયા. રામસ્ય મહિષી પ્રિયા. જનકસ્ય સુતારાજ્ઞ સ્વાગતમ તે પતિવ્રતે. જનકસ્ય સુતારાજ્ઞ સ્વાગતમ તે પતિવ્રતે. આયાન્તિ ચાસી વિઘ્નાતા
મયા ધર્મ સમાધિના આયાતિ જાસી વિજ્ઞાતા મયા ધર્મ સમાધિના મયા ધર્મ સમાધિના મયા ધર્મ સમાધિના કારણં ચૈવ સર્વં મે હૃદયેનોપલક્ષિતા કારણં ચૈવ સર્વં મે હૃદયેનોપલક્ષિતા હૃદયેનોપલક્ષિતા સીતાજીને જોઈ અને મહામુનિ વાલ્મીકી એવું બોલ્યા છે કે હે પતિવ્રતે, તું રાજા દશરથની પુત્રવધુ છો, મહારાજા રામની પ્રિય પટરાણી અને મિથિલાના રાજા જનકની પુત્રી છે, માટે મારા આશ્રમમાં તારું સ્વાગત છે. કાયમને માટે તારે આ વનની અંદર જ રહેવાનું છે. જ્યારે લક્ષ્મણ તને મૂકવા માટે અહીંયા આવી રહેલા ત્યારે જ હે દીકરી મેં સમાધિ દ્વારા જોયેલું અને મને આની જાણ થઈ ગઈ છે. તારો ત્યાગ શા માટે થયો એ પણ તારે મને પૂછવાની કે જાણવાની જરૂર નથી. હું બધું જ જાણું છું, મારા મનથી મેં જાણી લીધું છે. અને હે સીતે, ત્રિલોકની અંદર જે કાંઈ થઈ રહ્યું છે એ બધું જ મને અહીંયાથી દેખાય છે. હું તપસ્યા દ્વારા પ્રાપ્ત થયેલી દિવ્ય દ્રષ્ટિથી જાણું છું કે તું નિષ્પાપ છે. તારે આ વાત કોઈને પણ કહેવાની જરૂર નથી. માટે હે વિદેહ નંદિની, હવે નિશ્ચિંત થઈ અત્યારે તમે મારી પાસે અહીંયા આશ્રમમાં રહેજો. તમે આવી પરિસ્થિતિમાં છો એટલે મારા આશ્રમમાં મારે તમને રાખવા એ પણ યોગ્ય ન ગણાય, કારણ કે આમાં તો સ્ત્રીઓની જરૂર પડે. માટે મારા આશ્રમની આજુબાજુમાં અમુક તપસ્વીની સ્ત્રીઓ ઋષિ પત્નીઓ રહે છે. એ તપસ્યાની અંદર સંલગ્ન છે. હું એમને ભલામણ કરીશ, દીકરીની જેમ એ તારું પાલન કરશે. માટે મારી સાથે ચાલ. એટલે તરત જ મુનિ આગળ આગળ ચાલ્યા, પાછળ હાથ જોડી અને સીતાજી ચાલ્યા છે. વિદેહ નંદીજીને આવતા જોઈ અને તમામ જે ઋષિ પત્નીઓ હતા એ મુનિની સામે જઈને કહે છે કે મુનિવર, આ સ્ત્રી કોણ છે અને અમને આપ શું આજ્ઞા કરો છો? ત્યારે સીતાજીની ઓળખાણ કરાવી કે અયોધ્યાના રાજા એવા રઘુનાથજીના આ પ્રિય પટરાણી છે. દશરથ મહારાજાના પુત્રવધુ જનકજીના એ લાડલા દીકરી છે. પણ એને તમારે પૂછવાનું નથી કે તમે અહીંયા શા માટે આવ્યા છો. તમારે એનું ધ્યાન રાખવાનું છે. એમને ત્યાં પુત્ર જન્મ થાય તો એ તમામ ક્રિયાઓ તમારે કરવાની છે. હું તમારે આધારે એને મૂકું છું. માટે તમે એનું પાલન પોષણ કરજો. તમે જ એના માતા, તમે જ એના પિતા, કારણ કે હવે એનો કોઈ જ આધાર નથી. માટે એની સાથે તમે રહેજો અને સ્નેહની દ્રષ્ટિ રાખજો. આવી રીતે મુનિ પત્નીઓના હાથમાં સોંપી અને મહાતપસ્વી મહામુનિ વાલ્મીકીજી શિષ્યોની સાથે પોતાના આશ્રમે પાછા વળ્યા છે. આ બાજુ સીતાજી મુનિ સ્ત્રીઓની ભેગા રહ્યા છે. હવે નાના છે અને આ બધા મુનિ સ્ત્રીઓ તો મોટા હોય એટલે પોતાથી જેટલું થાય ગંગાજીમાંથી જળ ભરી લાવવું, વન ફળ વગેરે વીણી લાવવા, એમના પાત્રો વગેરે માંજવા, આ તમામ સેવા સીતાજી કરે છે. સાંજનો સમય થાય એટલે બધા ભેગા બેસી અને સત્સંગ કરે છે. હવે આ બાજુ સીતાજીને મૂકી અને લક્ષ્મણજી સુમંતની સાથે જ્યારે પાછા વળ્યા ત્યારે સીતાજી દેખાતા બંધ થયા. એટલે લક્ષ્મણજીએ પોક મૂકી. અત્યાર સુધીનું રુદન એના હૃદયની અંદર અટકાવી રાખેલું પણ હવે લક્ષ્મણથી રહેવાનું નહીં. કે વનની અંદર રાવણ લઈ ગયો ત્યારે હું નિમિત્ત બન્યો. ભગવાન કહે છે લખન તું શા માટે આવતો રહ્યો અને સીતાજીને આવી રીતે અપહરણ થયો. અને અત્યારે પણ પરમાત્માએ મને નિમિત્ત બનાવ્યો. હે સુમન, જ્યાં સુધી ધરતી રહેશે ત્યાં સુધી દુનિયા એમ કહેશે કે સીતાજીને લક્ષ્મણજી જઈને મૂકી આવ્યા, પણ ધણીનો કોઈ ધણી નથી. પરમાત્માની આજ્ઞા આગળ તો બધાય પાંગળા છે. માટે હવે જે થયું તે, પણ હે સુમંત, મને એ સમજાતું નથી
કે આવી અવસ્થામાં કોઈ સામાન્ય પુરુષ પણ પોતાની સ્ત્રીનો ત્યાગ ન કરે તો ભગવાન તો સર્વ જાણ સુજાણ છે. અને કેટલાય વર્ષોથી અયોધ્યાની પ્રજા જેની રાહ જોઈ રહી છે, અયોધ્યાના વારસદારો એ સીતાજીના ઉદરમાં છે, પણ છતાંય એનો આવી પરિસ્થિતિમાં ત્યાગ કેમ કર્યો એ હે સુમંત મને સમજાતું નથી. આટલું બોલતા બોલતા લક્ષ્મણજી ખૂબ જ્યારે રડવા માંડ્યા ત્યારે સુમંતને એક પ્રસંગ યાદ આવ્યો છે. સુમંત કહે છે કે લક્ષ્મણ, હું તમને એક પ્રસંગ સંભળાવું છું. એ અતિ ગુપ્ત વાત છે. તમારા પિતા દશરથ અને હું બે સિવાય કોઈ જાણતા નથી. અને જ્યારે તમારા પિતા દશરથને આ વાત કરવામાં આવેલી ત્યારે હું એની સાથે હતો, અને એ વખતે દશરથે મને સોગંદ આપ્યા હતા કે આ વાત તમે ક્યારેય કોઈને કરશો નહીં. પણ આજ તમારી આવી પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે મારે એ વાત તમને કહેવી પડશે, અને તમે પણ હવે પછી કોઈને પણ આ વાત કરશો નહીં. એકવાર તમારા પિતા દશરથજીની સાથે તમે બધાએ જ્યારે નાના હતા, લગ્ન નહોતા થયા, એ વખતે દશરથજીની સાથે હું મહામુનિ વશિષ્ઠજીના આશ્રમે ગયેલો. તમારા પિતાને જોયા એટલે વશિષ્ઠ મુનિએ તરત જ આગતા સ્વાગતા કરી. દશરથજીએ મુકુટ ઉતારી અને ઋષિના ચરણમાં વંદના કરી આસન આપ્યું. એ આસન ઉપર બેઠા, ફળમૂળ વગેરે અર્પણ કર્યા. અને તે દિવસે ઘણા બધા બીજા ઋષિમુનિઓ વશિષ્ઠજીને મળવા માટે અને સત્સંગ કરવા માટે આવેલા. એટલે આશ્રમમાં ઘણા બધા ઋષિમુનિઓ હતા. બપોરનો સમય થયો. બધાએ કથા વાર્તાઓ ઋષિમુનિઓએ સંભળાવી. મહારાજા દશરથ પણ કથા સાંભળે છે, જ્ઞાની છે, ધર્મ ધુરંધર છે, પંડિત છે. વચ્ચે ક્યાંય પ્રશ્ન થાય તો દશરથજી પૂછે છે. તો એ અરસામાં દશરથજીને કથા પ્રસંગમાં અચાનક યાદ આવી ગયું. એટલે અત્રિના પુત્ર દુર્વાસા મુનિ બેઠેલા અને એ કંઈક વાતચીત કરી રહ્યા હશે, તો એને વચ્ચે અટકાવી અને દશરથજીએ એવું પૂછ્યું કે હે મુનિવર, મારો એક પ્રશ્ન છે કે મારો વંશ કેટલો સમય ચાલશે? મારા રામનું આયુષ્ય કેટલું છે? મારા બધાય જે પુત્રો છે એનું પણ આયુષ્ય કેટલું છે? અને રામના જે પુત્રો થશે તો એનું આયુષ્ય પણ કેટલું હશે? તમે ઈચ્છા અનુસાર મારા વંશની સ્થિતિ બતાવો. અને એ વખતે દુર્વાસાજીએ કીધેલું કે રાજન સાંભળો, પ્રાચીન સમયની વાત છે. એક વખત દેવ અને અસુરોનો સંગ્રામ જ્યારે થયો, યુદ્ધ જ્યારે થયું, ત્યારે દેવતાઓ દ્વારા પીડાયેલા દૈત્યો કહેતા અસુરો એ ભૃગુ ઋષિના પત્ની એ પોતાની પર્ણકુટીમાં હતા. એટલે દૈત્યો મોટા મોટા બીકના માર્યા એને શરણે ગયા અને કહ્યું કે અમને દેવો અને ભગવાન વિષ્ણુ મારી નાખશે, માટે અમારી રક્ષા કરો. હવે શરણાગત સમજી સ્ત્રીના હૃદયમાં સહજ દયા હોય એટલે એણે કહ્યું કાંઈ વાંધો નહીં, મારી ઝૂંપડીમાં તમે રહ્યો, હું તમને અભય આપું છું. હવે દૈત્યો નિર્ભયતાપૂર્વક એમના આશ્રમની અંદર રહેવા માંડ્યા. અને ભગવાનને ખ્યાલ આવી ગયો કે અમુક દૈત્યો ભાગી છૂટ્યા છે, એ મર્યા નથી, એને મારવા જરૂરી હતા, પણ એને ભૃગુ પત્નીએ આશ્રય આપ્યો છે. એટલે પરમાત્માને એટલો બધો ક્રોધ ચડ્યો કે આટલો બધો દેવોનો દાનવોનો સંગ્રામ થાય અને કચ્ચર ગાણ વળી રહ્યો છે, અને અસુરોને મારવા માટે હું આટલી બધી મહેનત કરું, એમાં આ ક્યાં વચ્ચે પડે? એટલે પરમાત્માને અતિશય ક્રોધ ચડ્યો અને ભગવાન સુદર્શન ચક્ર લઈને દોડ્યા ભૃગુ મુનિની પર્ણકુટીએ આવ્યા. અને એ જ વખતે ભૃગુ પત્ની ક્યાંક બહાર નીકળ્યા એટલે ભગવાને સુદર્શન મૂકીને એનું મસ્તક ઉડાડી દીધું. અને ભગવાન કહે છે કે આટલી મહેનત કરીને દૈત્યોને મારવાનો પ્રયાસ કરી દુશ્મનોને તમે આશરો આપો છો તમારી પર્ણકુટીમાં, એમ કહી અને ભગવાને ભૃગુ પત્નીનું મસ્તક કાપી નાખેલું. હવે પોતાની સ્ત્રીનો વધ થયેલો જોઈ ભાર્ગવ વંશના પ્રવર્તક એવા ભૃગુમુનિ એકદમ ક્રોધાયમાન થઈ ગયા. અને ક્રોધાયમાન થઈ અને ભગવાન વિષ્ણુને શાપ આપ્યો છે કે હે જનાર્દન, મારી સ્ત્રી વધ કરવાને યોગ્ય નહોતી, એને મારી નાખે એટલી મોટી ભૂલ તો નહોતી જ કરી. એને તમારે એમ કહેવું હતું તમે જેને શરણાગતિ આપી એને છૂટા કરો, અને એ છૂટા કરે પછી તમારે અસુરોનું મસ્તક કાપવાનું હોય, નહીં કે મારી સ્ત્રીનું. તમે ક્રોધના આવેશમાં આવી અને કાંઈ પણ
વિચાર્યું નથી, માટે જાઓ, મારો શાપ છે કે જે દિવસે તમે મનુષ્ય લોકની અંદર જન્મ ધારણ કરશો ત્યારે તમારે છેલ્લી જિંદગી સ્ત્રીના વિયોગમાં વિતાવવી પડશે અને ઘણું બધું તમારે સ્ત્રી વિયોગનું દુઃખ સહન કરવું પડશે. આવી રીતે શાપ આપ્યો ભૃગુમુનિને. પછી તો બહુ પસ્તાવો થયો કે ભગવાનને શાપ આપ્યો, આ તો સ્વતંત્ર મૂર્તિ છે, મારા બોલેલા શબ્દો ફેલ જાય નહીં અને ભગવાન જો એને ખોટા પાડશે તો. એટલે તપશ્ચર્યા કરી અને પરમાત્માને પ્રસન્ન કર્યા. ભગવાન રાજી થઈ અને કહે છે કે હે મહર્ષિ, સંપૂર્ણ જગતનું પ્રિય કરવા માટે હું તમારા શાપને ગ્રહણ કરી લઈશ, હું ક્યારેય એને ખોટો નહીં પડવા દઉં, માટે તમે ચિંતા ન કરો. સુમંત કહે છે કે હે લક્ષ્મણ, આવી રીતે વામન અવતાર સમયે આ શાપ થયેલો, કારણ કે દેવો અને દાનવોનું યુદ્ધ એ વખતે થયેલું. તો ભૃગુ ઋષિનો ભગવાન નારાયણને શાપ મળેલો. એટલે દુર્વાસા મુનિ દશરથજીને કહે છે કે હે રાજન, આ પૃથ્વી ઉપર આવી અને ત્રણેય લોકમાં પ્રસિદ્ધ એવા સ્વયં નારાયણ એ તમારા રામ નામે પુત્ર થયા છે અને ભૃગુનો શાપ છે એટલે એને સ્ત્રી વિયોગનો દુઃખ તો આખી જિંદગી ભોગવવું જ પડશે. અને રામ દીર્ઘકાળ સુધી આ લોકની અંદર રાજા થઈ અને રાજ્ય કરશે, એના અનુયાયીઓને ખૂબ સુખિયા કરશે, બધાય ધન ધાન્યથી સંપન્ન થશે. અને હે રાજન, તમારા પુત્ર રામ 11,000 વર્ષ સુધી રાજ્ય કરી અને અંતે પોતાના સાકેત ધામની અંદર પધારશે. કેટલાયને એ ધામમાં સાથે લેતા જશે અને એ તમારા પુત્ર સમૃદ્ધિશાળી અશ્વમેઘ યજ્ઞનું વારંવાર અનુષ્ઠાન કરી અનેક રાજવંશોની સ્થાપના કરશે. અને એ તમારા પુત્ર જે રામ, એના લગ્ન જનકપુરીના રાજા જનક એમના દીકરી સીતાની સાથે થશે અને એ સીતાના ગર્ભથી એને 2 પુત્ર થશે અને એનો જે વંશ છે એ ઘણો બધો લાંબો ચાલશે. તો આવી રીતે તમામ મહામુનિ દુર્વાસાએ દશરથજીને વાત કરેલી અને એ હે લક્ષ્મણ, મેં કાનો કાન સાંભળી છે. અને આજે જ્યારે આપણે સીતાજીને મૂકવા ગયા ત્યારે હે લક્ષ્મણ, મને યાદ આવ્યું કે હે ભૃગુ મુનિનો શાપ આજ ભગવાને સ્વીકાર્યો છે. વનની અંદર જ્યારે રાવણ સીતાજીને લઈ ગયો ત્યારે નારદજીનો શાપ હતો, તો એ શાપ પરમાત્માએ સ્વીકારેલો. માટે હે લક્ષ્મણ, તમે શોક કરશો નહીં. તે દિવસે તો સીતાજી 12 મહિનામાં પાછા આવ્યા, પણ હવે કાયમને માટે એને જંગલની અંદર જ રહેવાનું છે. એના બાળકોનો જન્મ ત્યાં થશે, એ બાળકો મોટા પણ ત્યાં જ થશે ને એનો રાજ્યાભિષેક પણ અયોધ્યાની બહાર જ કરવામાં આવશે અને પછી જે અયોધ્યાની અંદર આવશે. માટે તમે ધૈર્ય ધારણ કરો. જે કાંઈ લખ્યું હોય, જે કાંઈ શાપ આશીર્વાદ વગેરે લઈને આવ્યા હોઈએ તો એને ભોગવા વગર છૂટકો નથી. લક્ષ્મણજીએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એને થોડીક શાંતિ થઈ છે. આંખના આંસુડાને લૂછી નાખ્યા. સમય પછી સમય વીતવા લાગ્યો. ભગવાન પણ સીતાજીના વિયોગમાં દુઃખી છે, કારણ કે કારણ વગર અને આવી પરિસ્થિતિમાં સીતાજીનો ત્યાગ કર્યો છે. પણ છતાંય ભગવાનના મૂકેલું ધીરજ, હિંમત એને કારણે સીતાજી પણ વનની અંદર દિવસો વિતાવી રહ્યા છે. ભગવાન લક્ષ્મણજીને નિત્ય નવા રાજાઓના આખ્યાનો સંભળાવે, પૂર્વે જેને જેને દુઃખ આવ્યા એ બધી વાતો સંભળાવી અને આખા રાજ પરિવારને ધીરજ આપે છે. લક્ષ્મણજીને પ્રજા પાલનની અંદર સાવધાન બનાવે છે અને એવું કહે છે કે લક્ષ્મણ, પૂર્વે બ્રાહ્મણોનો અપરાધ થયો તો નૃગ રાજાને કાંચીડો થવું પડેલું. એટલે દુઃખ તો દરેકના જીવનની અંદર આવે. રાજા હોય ને રાજમહેલમાં રહેતો હોય અથવા તો ઝૂંપડીમાં રહેનારો કોઈ ગરીબ માણસ હોય, બાકી પીડા તો દરેકના જીવનમાં આવે. માટે મને દુઃખી જોઈ અને હે લક્ષ્મણ, તમે દુઃખી નહીં થશો. સીતાજી ભલે અહીંયા નથી, પણ છતાંય પુત્રવત પ્રજાનું પાલન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. વશિષ્ઠ અને નિમિ એમને સામ સામે શાપ થયેલા એ કથા પણ સંભળાવી છે. યયાતિ રાજા અને શુક્રાચાર્યની કથાઓ પણ સંભળાવે છે. અને આવી રીતે પરમાત્મા ખૂબ જ ન્યાય નીતિથી રાજ્ય કરી રહ્યા છે. આગળની કથા આવતીકાલે. અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન